નમસ્કાર, હું છું ડોક્ટર જેનિલ ગુરનાની, કન્સલ્ટન્ટ ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન પ્રેક્ટિસિંગ ઇન સુરત. 8 જૂને દર વર્ષે આપણે બ્રેન ટ્યુમર ડે સેલિબ્રેટ કરીએ છીએ. આ ડે એટલે સેલિબ્રેટ કરવામાં આવે કે પેશન્ટ અને પેશન્ટના રિલેટિવ્સની જે સ્ટ્રગલ છે એને સેલિબ્રેટ કરવામાં આવે અને જનરલ પબ્લિકને અવેરનેસ મળે રિગાર્ડિંગ બ્રેન ટ્યુમર. વોટ ઇઝ બ્રેન ટ્યુમર? તો ટ્યુમર એટલે શરીરમાં કોઈ પણ ભાગની ગ્રંથોનું એબનોર્મલી વધી જવું તેને ટ્યુમર કહેવાય. જ્યારે આ સેલ્સ અથવા ગ્રંથ મગજમાં બહુ એબનોર્મલિટી વધી જાય છે તો એને બ્રેન ટ્યુમર કહેવાય છે. બ્રેન ટ્યુમર બધા જ બ્રેન ટ્યુમર કેન્સર હોય એવું હોતું નથી. કોઈ બ્રેન ટ્યુમર બિનાઇન પણ હોય એટલે એને કાઢ્યા પછી તમે બીમારીથી ટોટલી મુક્ત થઈ જાઓ. કોઈ બ્રેન ટ્યુમર કેન્સર પણ હોય છે જેને કાઢ્યા પછી ક્વોલિટી ઓફ લાઈફમાં તમારી કોઈ પ્રોબ્લેમ નથી આવતો અને અમે રેડિયેશન અને કિમોથેરાપીથી પછી એની આગળની ટ્રીટમેન્ટ મેનેજ કરીએ છીએ. ટ્રીટમેન્ટ ઓફ બ્રેન ટ્યુમર. તો બ્રેન ટ્યુમરને ઓપરેટ કરવા માટે ઘણા બધા ટાઈપના રસ્તા હોય છે ડિપેન્ડિંગ એ મગજના કયા ભાગમાં છે. કોઈ ટાઈપના બ્રેન ટ્યુમરને અમે નાકના રસ્તે દૂરબીનથી જઈને કાઢીએ છીએ. કોઈ ટાઈપના બ્રેન ટ્યુમરને અમે મગજના રસ્તામાં દૂરબીન નાખીને કાઢીએ છીએ. ઘણા પ્રકારના ટ્યુમરને અમે ક્રેનિયોટોમી કરીને કાઢીએ એટલે મગજનો એક ભાગ ખોલીને અંદર જઈને એ ટ્યુમરને કાઢવામાં આવે. કોઈ પણ જરાનું બ્રેન ટ્યુમર હોય તો બધાની સર્જરી જરૂરી છે એવું નથી. 10માંથી 5 થી 7 બ્રેન ટ્યુમરને સર્જરીની જરૂર હોય છે. 2 થી 3 બ્રેન ટ્યુમર ડાયરેક્ટ રેડિયેશનથી પણ મેનેજ કરવામાં આવે છે. એટલે તમે તમારા હેલ્થ પ્રોવાઈડરને જરૂર કન્સલ્ટ કરો. થેન્ક યુ.